બિહાર દિવસની ઉજવણી ભુજના કમલમ ખાતે. બિહાર દિવસ 22/3/2025ના હોતા આ પ્રસંગની યોજના બિહાર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ પ્રદેશમાં બિહારીઓ વસતા હોય તેમની સાથે સ્નેહ મિલનના કાર્યક્રમ કરવાના હોતા. તેના ભાગરૂપે બિહાર દિવસની પૂર્વ સંધ્યાએ બિહાર રાજ્યના પૂર્વ મંત્રી તેમજ હાલના વિધાયક શ્રી વિનોદ નારાયણ ઝા તથા પાર્ટીના સક્રિય કાર્યકર્તા શ્રી આતુષ શાહીજી ભારતીય જનતા પાર્ટીના ભુજ કાર્યાલય કમલમમાં ભુજ વસતા જનતાને સંબોધિત કર્યો હતો તથા બિહાર દિવસની ગરિમા તથા મહત્વ સમજાવ્યું હતું. બિહારની જનતા જે ભુજ કે અબડાસા, માંડવી, લખપત તેમજ મુન્દ્રા વિસ્તારમાં વસવાટ કરે છે તેમની મુખ્ય સમસ્યા જેમ કે ભુજ રેલવે સ્ટેશનથી સીધી ટ્રેન સેવાનો અભાવ તથા છઠ પૂજા માટે જે જગ્યાનો અભાવ માટે ખાસ ચર્ચા કરી હતી. આ પ્રશ્નના ઉકેલ માટે ગાંધીધામ ભાગલપુર ટ્રેનને ભુજથી ઉપાડવામાં આવે તથા ટ્રેન દરરોજ ચાલે તેની રજૂઆત થઈ તથા ભુજ ભરેલ ટ્રેનને ભુજથી બાપુધામ મોતીહારી સુધી લંબાવવામાં આવે તેની મુખ્ય માંગણી મૂકવામાં આવી. ચર્ચામાં કચ્છ ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સાહેબ, નગરપાલિકાના પ્રમુખ સોલંકીબેન તથા યુવા ભાજપ પ્રમુખ ઠક્કર સાહેબની સાથે સાથે ઉત્તર ભારતીય સેવા સમાજ ટ્રસ્ટ પ્રમુખ જગનારાયણ રાય, ઉપપ્રમુખ સત્યમૂર્તિ ઝા, ઇન્દ્રજીત પાલ તથા મંત્રી શ્રી સંજય શ્રીવાસ્તવ તેમજ બલરામ ચૌધરી, સંતોષ પાલ, જયરામ શાહ વગેરે હાજર રહી રજૂઆત કરી. મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના લોકો હાજર રહ્યા તથા ભારતીય જનતા પાર્ટી ભુજ તરફથી અલ્પહારની વ્યવસ્થા. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી.